વહેલી સવારે જ્યારે હું ઓફિસ જવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં મને એક રથ ભીટકાયો જે જગન્નાથની રથયાત્રામાં જઈ રહ્યો હતો. બધા જ લોકો જગન્નાથના નારા લગાવી રહ્યા હતા. નિજ મંદિરેથી ભગવાન શ્રી જગન્નાથની યાત્રા હવે પ્રસ્થાન કરી રહી છે. જો ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં નેતાઓ પણ આવતા હોય છે અને નેતાઓ પણ ભગવાનની આરતી કરીને ભગવાનના દર્શન કરીને ભાવ વિભોર થતા હોય છે. નિજ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથની મંગળ આરતીના મંગળ તારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ચાલો ચાલો લોકોનો મિજાજ જોઈએ. રથયાત્રામાં લોકો કેવી વેશભૂષા સાથે કેવા વિચારો સાથે આવી રહ્યા છે. જુઓ, આહા, વાહ ભાઈ વાહ, શું વાત છે. રથયાત્રામાં ગરબાની રમઝટ. આ કાકાએ તો ખરેખર રંગ રાખી લીધો. બાકી આહા, વાહ વાહ, કાકા શું નાચે છે. વેરી ગુડ, વેરી ગુડ. વાહ ભાઈ વાહ વાહ. વગાડો વગાડો ભાઈ વગાડો. લોકોને રમવું હતું પણ પોલીસ કાકા આવે અને પાછું બંધ કરાવી દીધું એટલે બંધ કરવું પડ્યું અને નીકળવું પડ્યું. કારણ કે રથયાત્રા આવવાની હતી એટલે બંધ કરવું પડે. જુઓ, સામે દેખાય છે એ રથ નથી, એ રથયાત્રામાં ચાલતા આગળના જે ટેમ્પા હોય છે, જે ટેબલા હોય છે, એ ટેબલા છે જે આવી રહ્યા છે ઘી કાંઠા તરફ. શાહપુરથી ઘી કાંઠા તરફ આવે છે. ફરી કાકા આવ્યા છે. કાકા ફરી મોજ કરાવી રહ્યા છે. ભક્તિની ધૂનમાં મગ્ન થયા કાકા. વાહ, બોલો શ્રી જગન્નાથ ભગવાન કી જય. કાકાની ઉંમર બહુ મોટી છે પણ એનો મિજાજ હજુ યુવાન છે. હજુ પણ એમાં થનગનાટ છે રમવા માટેનો, જગન્નાથની ભક્તિ પ્રત્યેનો. પોલીસનો કાફલો આવ્યો છે. જોઈ રહ્યા છે વ્યવસ્થા કેવી છે. પોલીસનો કાફલો આખે ઘોડે સવારી થઈને ચાલતો હોય છે. હવે શરૂ થયા છે ટેબલો. 80 ટ્રક હતા મિત્રો. ફરી શરૂ થયું છે ગજરાજ આવી ગયા છે. ગજરાજ હવે વિડીયો મેં ફાસ્ટ કર્યો છે કારણ કે સ્લોમાં એટલી મજા આવે એવી નથી એટલે મેં વિડીયો ફાસ્ટ કર્યો છે. આથી આટલા ફાસ્ટ નહોતા ચાલતા, ધીમા ચાલતા હતા, પણ આ વિડીયો થોડો ફાસ્ટ ચાલી રહ્યો છે કારણ કે તમને બીજા બધા ટેબલો જોવા મળે. જુઓ, એ જે મહારાજ, જે હાથીનો જે બેસતો સૂબો હોય છે, એ હાથી, જે પણ લોકો હાથીને પૈસા આપતા હોય છે એ પૈસા એ ઉપર જમા કરાવે છે કે લે ભાઈ તું રાખ, મારે પૈસાનો કોઈ જ મોહ નથી, પૈસા મારે નથી જોતા, મારે ખાલી ખાવા જેટલું બહુ છે. જુઓ છે ને, બધા પૈસા આપે છે, એ લઈ લે છે. આમ સિલસિલો ચાલતો રહેતો હોય છે. હાથીઓ રથયાત્રામાં બે કાનથી થોડા ગાંડા થેપા થયા હતા, થોડી ઊંચાત મચાવી હતી, પરંતુ પછી એને કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યા હતા એટલે કોઈ ચિંતાનો વિષય હતો નહીં. પણ લોકો ગભરાઈ તો ગયા જ હતા. બાકી હા, એ તો ગભરાવું જ પડે ભાઈ. અમે હાથી હોય ને આપણે માણે હોઈએ તો સ્વાભાવિક છે કે ગભરાઈ જવાય. જો હાથી પસાર થઈ રહ્યા છે. લગભગ 16 જેટલા હાથી લાવવામાં આવ્યા હતા અને હવે શરૂ થઈ છે જગન્નાથ ભગવાનની યાત્રામાં શરૂ થતી ટેમ્પો યાત્રા. જુઓ, તેમાં અલગ અલગ સર્વપ્રથમ રાષ્ટ્ર, પછી શ્રી રામનો રથ. આમાં કેટલું મહાકાળીનો રથ છે. સારું લખાણો સારા લખેલા હતા. આ શ્રી રામનો રથ છે. એમાં લોકો જુઓ, પ્રસાદી ભરપૂર, લોકોએ પ્રસાદી વેચ્યું છે અને લોકોએ ભરપૂર પ્રસાદી ખાધી પણ છે. પ્રસાદી ખાવાની મજા આખી અલગ હોય છે. જગન્નાથની પ્રસાદી ખરેખર અનેરી હોય છે. આ ટેબલોની અંદર 80 જેટલા ટ્રકો જોડાયા હતા વિવિધ. હું તમને સવારે જ પહેલો જ ટ્રક તમને બતાવ્યો હતો, એ પણ જગન્નાથની યાત્રામાં આવી રહ્યો હતો એ જોઈન થવા માટે. જુઓ, આ પ્રસાદમાંથી ચોકલેટ વેચવામાં આવે, પેંડા વેચવામાં આવે, પછી મગ વેચવામાં આવે, પછી મોટા ચોકલેટ વેચવામાં આવે, ફેપ્સી વેચવામાં આવે, પાણીની બોટલો, થમ્સઅપની બોટલો, નાની 10વાળી બોટલો, માઝાની બોટલો, ખાટી ચોકલેટ, મીઠી ચોકલેટ, ખાટી મીઠી ચોકલેટ, બધી ચોકલેટો આ લોકો આપી રહ્યા હતા અને ભરપૂર વેચી રહ્યા હતા. કોઈ તો આખે આખું પેકેટ નાખી દે. આ ભક્તિ જુઓ તમે.
રથયાત્રામાં રાષ્ટ્રભક્તિ પણ જોવા મળે છે, તિરંગો લહેરાઈ રહ્યો છે. તો જેમ ભારતનો તિરંગો ભારતની આન બાન ને શાન છે, એવી રીતે અહીંયા પણ દેખાઈ રહ્યો છે ભારતનો તિરંગો. તો આપણી આન બાન ને શાન છે, એને ક્યારે આંચ તો ના જ આવી જોઈએ. આ છે ઓપરેશન સિંદૂર. અને જો આ બ્રહ્મોસ મિસાઇલ છે, હું તમને ઝૂમ કરીને બતાવીશ હમણાં. જો છે ને આ બ્રહ્મોસ મિસાઇલનું સ્ટેચ્યુ, મતલબ એ પ્રકારની પ્રતિકૃતિ બાળકો દ્વારા રાખવામાં આવી હતી. આ જો હવે આ મિકી માઉસ છે, એ લોકોને એન્ટરટેન કરવા માટે, બાળકો રથયાત્રામાં આવતા હોય છે તો એમને એન્ટરટેન કરવા માટે એ મિકી માઉસ પણ રાખવામાં આવ્યું હતું. આવા તો અનેક ટેબલો હતા, અનેક ટેમ્પો, 80 ટ્રકો હતા. કેટલા જોવા. આ છે આપણું ઓપરેશન સિંદૂર. કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો, એનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો. પાકિસ્તાનના જેટલા પણ આતંકવાદી સંગઠનો હતા, એમાંથી 9 થી 10 જેટલા આતંકવાદી ઠેકાણાઓને ભારતે ધ્વસ્ત કરી નાખ્યા મિસાઇલ હુમલો કરીને. એનું હતું ઓપરેશન સિંદૂર. એની ઝાંખી જોવા મળી. પોલીસ કર્મચારીઓ પણ સારી સેવામાં હતા. આ ભાઈ જુઓ, એ છે ને ચોકલેટની રાહ જોઈને બેઠો છે, માગી રહ્યો છે. જો મને ચોકલેટ આપો, મારે પ્રસાદ ખાવી છે. અહીંયા જુઓ તમે, વાહ વાહ લાલા વાહ. અલ્યા ઉડી ગયો. આ તો ફરી પાછો ભગવાન શ્રી જગન્નાથનો રથ આગળ વધી રહ્યો છે. એ ભાઈની હાથમાં શ્રી રામનો ધ્વજ છે, જે ધ્વજ લહેરાઈ રહ્યો છે. એનામાં કેટલો ઉત્સાહ હશે. આહા, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. આ જુઓ તમે, આની તમે કળાને, ખરેખર આ કળાને માન આપવું જોઈએ, આ કળાનું સન્માન કરવું જોઈએ. કારણ કે આટલી જનમેદની વચ્ચે પણ આટલો કોન્ફિડન્સ લાવવો એ બહુ મોટી વસ્તુ છે. અને આ ભાઈ જેટલો કોન્ફિડન્સ સાથે એ જે પણ એને કળા આપવામાં આવી છે, જે પણ રોલ આપવામાં આવ્યો છે, અદા કરી રહ્યો છે. એની પોતાની સર્વસ્વ એ રોલમાં આપી રહ્યો છે. એ પછી કહે છે કે રવા દે. ફરી પાછી ઓપરેશન સિંદૂરની ઝાંખી જોવા મળે, જેમાં લોકો સૈનિકના ડ્રેસમાં પણ જોવા મળી રહ્યા છે. એમાં આપણા જે લડવીરો, જે લડાકુ વિમાનો હતા ને જેમાં સામેલ થયા હતા, એમના પ્રતિકૃતિ બતાવવામાં આવી છે. પેલું વિક્રાંત હતું, જે આપણું નેવીનું હતું, એ. અને આ રહ્યું કે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ પોસ્ટરો જોવા મળ્યા આપણને. એ ખૂબ સારી વસ્તુ છે. લોકો પ્રત્યે આપણે સંવેદના તો હોવી જોઈએ, અને એ અદા કરવી જોઈએ આપણું ભારતીય તરીકે. આ જુઓ કાકા, તમે કાકા ચોકલેટ વેચી રહ્યા છે, અને ઉપર પાછું ચોકલેટનું ટોપી જેવી બનાવી છે, લોકોને એવું આકર્ષિત કરી શકે કે હા, હું ચોકલેટ વેચું છું. આ ચોકલેટ મારા તરફથી છે. જો કે પ્રસાદ જગન્નાથનો હતો, પણ દરેકમાં ઉત્સાહ હોય છે. જો મન મૂકીને લોકો પ્રસાદ વેચી રહ્યા છે, મન મૂકીને, કોઈ જ પ્રકારનો સંકોચ નહીં, કોઈ જ પ્રકારની બાંધ નહીં. જેટલો ખાઓ એટલો ખાઓ પ્રસાદી. જો કે જગન્નાથનો મેઇન પ્રસાદ તો મગ હોય છે, ફણગાયેલા મગ. એ ખાવાની આખી મજા અલગ હોય છે. અમે બહુ ખાધા મગ, મજા આવી હતી ખાવાની. ઓફિસમાં પણ આવ્યા હતા, પછી ત્યાં ગયું, ત્યાં પણ ખાધા હતા. આ ભાઈ કરતબ, વાહ ભાઈ વાહ. આવા કરતબ પણ જગન્નાથની રથયાત્રામાં આગળ ચાલતા જોવા મળે. જોથી ભીડ કંટ્રોલમાં રહે. આ થોડુંક આ ફેરવતા હોય ને તો લોકો થોડા દૂર રહે, એટલે શું જગ્યા થઈ જાય, અને જગ્યા થાય એટલે આગળ ચાલવાની મજા આવે. હવે આવી રહ્યા છે અખાડા. જગન્નાથની જો આ કરતબ બતાવતા અખાડાઓ હતા. ફરી બીજો અખાડા આવે છે, જે મહાકાળી અખાડા નંબર 2. જય મહાકાળી અખાડા, જય મહાકાળી અખાડા. એમાં પાછળ લોકો આવી રહ્યા છે, દોડી રહ્યા છે, એ દેખાઈ રહ્યું છે આપણને. પછી બીજા અખાડા આવશે. ફરી અરે આ કાકો ફરી કેમ આવ્યા? ના વાજવી. રથયાત્રામાં ચોકલેટ વેચતા ભાઈની વેશભૂષા, વાહ ભાઈ વાહ, ગજબ છે હો ભાઈ, રંગ રાખ્યો બાકી. હા, હવે આવ્યા છે ભગવાન શ્રી જગન્નાથ. બોલો શ્રી જગન્નાથ ભગવાન કી જય. બોલો શ્રી બલરામ ભગવાન કી જય. બોલો શ્રી કાળિયા કૃષ્ણની જય. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ.